તો આ તરફ કોલંબિયાથી દ્રશ્યો સામે આવ્યા, જ્યાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ થઈ ગઈ છે। મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા કોલંબિયામાં સ્થળ ત્યાં જળની સ્થિતિનું નિર્માણ થયું છે। જ્યાં જ્યાં જાઓ ત્યાં પાણી જ નજરે પડી રહ્યું છે। પૂર બાદ આકાશી આફતના આકાશી દ્રશ્યો આપ જુઓ, જ્યાં જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણી જ દેખાઈ રહ્યું છે। જળ વિસ્ફોટના કારણે બધું જ પાણીમાં સમાઈ ગયું છે। તો હવે વાત વિયેતનામની, જ્યાં ટુરિસ્ટ બોટ પલટી ગઈ, 15 ભારતીયોના મોત થયા છે, જેમાં 10 તમિલનાડુના છે, 3 આંધ્રપ્રદેશ અને 2 કેરળના પ્રવાસીઓ છે। નોંધ્ય છે કે આ બોટમાં અંદાજે 32 જેટલા ભારતીયો સવાર હતા। વિયેતનામના ફુકુઓક ટાપુ પાસે બોટ પલટી ગઈ, તેમાંથી 32 ભારતીય હતા। 15 ભારતીયોના મોત થયા। મોટાભાગના તેલંગાણા અને આંધ્રપ્રદેશના પ્રવાસીઓ હતા। બોટ પર કુલ 4 ક્રૂ મેમ્બર્સ સહિત 36 લોકો સવાર હતા। 21 લોકોને બચાવી લેવામાં આવ્યા। પ્રત્યક્ષદર્શીઓ અનુસાર અકસ્માતનું કારણ સમુદ્રના ઊંચા મોજા હોઈ શકે છે। જે વિડીયો સામે આવ્યા છે તેમાં મોજા ઉછળતા દેખાઈ રહ્યા છે। એવું કહેવાય છે કે પ્રવાસીઓએ લાઈફ જેકેટ્સ પહેર્યા ન હતા। જ્યારે બોટ પલટી ત્યારે પ્રવાસીઓ બોટ નીચે ફસાઈ ગયા। બોટ ભારતીય પ્રવાસીઓને ફુકુઓક ટાપુ પાસે આવેલા હોનમે રૂટથી નોગાઈ ટાપુ પર ફરવા માટે લઈ જઈ રહી હતી, પરંતુ તે કિનારાથી લગભગ 400 મીટર પહેલા જ પલટી ગઈ। નોંધ્ય છે કે અહીં નોગાઈ ટાપુ તેના સ્વચ્છ સમુદ્ર, નાના દરિયા કિનારા અને કોરલ રીફ ડાઇવિંગ માટે પ્રખ્યાત છે। અહીં પહોંચવા માટે પ્રવાસીઓ સામાન્ય રીતે એન્થોઈ બંદરથી બોટ અથવા તો સ્પીડ બોટ ભાડે લે છે અને તે દરમિયાન આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ। આ બોટ પલટી ગઈ, જેમાં અંદાજે 15 જેટલા ભારતીયોના મોત થયા છે। અન્ય 21 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। હવે વાત કરીએ સુરતની, જ્યાં ગેરેજમાં પહોંચ્યા હજારો વાહનો, 1 મહિનાનું વેઇટિંગ। ભારે વરસાદ અને પૂરના પાણીના કારણે શહેરમાં હજારો વાહનોને નુકસાન થયું છે। અંદાજ મુજબ 3000થી વધુ બાઇક અને કાર પાણીમાં ડૂબી જતા હવે ગેરેજ અને સર્વિસ સેન્ટરો પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે। પૂરનું પાણી ઓસર્યા બાદ જ્યારે વાહન ચાલકોએ પોતાની ગાડીઓ શરૂ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે અનેક વાહનો સ્ટાર્ટ જ નહોતા થતા। પાણીના કારણે એન્જિન, ગિયરબોક્સ, વાયરિંગ અને ઇલેક્ટ્રોનિક સિસ્ટમમાં મોટું નુકસાન થયું છે। મિકેનિકોના જણાવ્યા અનુસાર પાણીમાં લાંબા સમય સુધી ડૂબેલા વાહનોમાં એન્જિન સીઝ થવા, સેન્સર ખરાબ થવા અને ઇલેક્ટ્રોનિક પાર્ટ્સમાં ખામી જેવી સમસ્યાઓ સર્જાઈ રહી છે। કેટલાક વાહનોમાં રિપેરિંગ ખર્ચ લાખો રૂપિયા સુધી પહોંચવાની શક્યતા છે। હાલ શહેરના ગેરેજોમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે। એક સાથે મોટી સંખ્યામાં વાહનો આવતા કેટલાક ગેરેજોમાં 1 મહિનાનું વેઇટિંગ ચાલી રહ્યું છે। સ્પેર પાર્ટ્સની અછત અને મિકેનિકો પર વધેલા કામના ભારના કારણે વાહન ચાલકોને લાંબી રાહ જોવી પડી રહી છે। પૂરમાં ખાસ કરીને હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે, કારણ કે તેમાં રહેલી બેટરી અને હાઈ વોલ્ટેજ સિસ્ટમની તપાસ માટે નિષ્ણાંતોની જરૂર પડી રહી છે। હીરા ઉદ્યોગમાં કામ કરતા અનેક રત્ન કલાકારોના વાહનો પણ પાણીમાં ગરકાવ થયા છે। અચાનક આવેલા પૂરના કારણે ઘણા લોકો વાહનો સ્થળ પર છોડીને ઘરે જવા મજબૂર બન્યા હતા। હવે હજારો વાહન ચાલકો સામે મોટો સવાલ એ છે કે ગાડી રિપેર કરાવવી કે નવી લેવી। પૂર બાદ સુરતમાં વાહનોને ફરી રસ્તા પર લાવવાની નવી અને ખર્ચાળ કસોટી શરૂ થઈ ગઈ છે। તો સુરતમાં હાલ ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે। હવે કાપોદ્રા વિસ્તારમાં મસમોટો ભૂવો પડ્યો। ભૂવામાં સિટી બસ ફસાઈ। બસ પાછળના બંને ટાયર ભૂવામાં ખાબક્યા। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। બસને નુકસાન પહોંચ્યું છે। ઘટનાની જાણ થતાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ અને જરૂરી કાર્યવાહી હાથ ધરી। તો આ દ્રશ્યો આપ જે જોઈ રહ્યા છો આ સુરતથી સામે આવ્યા છે, જ્યાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે। કાપોદ્રા વિસ્તાર કે જ્યાં મસમોટો ભૂવો પડ્યો, જેના કારણે સિટી બસ ફસાઈ હતી। સિટી બસના પાછળના બંને ટાયર આ ભૂવામાં ગરકાવ થયા હતા, જે બાદ તેને બહાર કાઢવામાં આવી। નોંધ્ય છે કે આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક અધિકારીઓ એ સ્થળ પર પહોંચ્યા હતા। તપાસ હાથ ધરાઈ છે, જરૂરી કાર્યવાહી હાથ ધરાશે। પરંતુ સવાલ એ છે કે અવારનવાર વરસાદના ચોમાસાની ઋતુમાં આ પ્રકારે જ્યારે ભૂવો પડે છે ત્યારે તંત્રની કામગીરીની પોલ ખુલે છે। તો વગર વરસાદે વડોદરા શહેર બન્યું ખાડા નગરી। બિલ પાણીની ટાંકી પાસે રોડ પર મસમોટો ભૂવો પડ્યો। થોડા મહિના પહેલા જ બનાવવામાં આવ્યો હતો આ નવો રોડ। સતત પડી રહેલા ભૂવા અને ખાડાથી નાગરિકો પરેશાન છે। સ્થાનિકોએ કામગીરીમાં બેદરકારીના આક્ષેપો કર્યા।
કરોડો રૂપિયાના વિકાસ કામોની ગુણવત્તા હાલ ચર્ચાનો વિષય બની. કોન્ટ્રાક્ટરની કામગીરી પણ શંકાના ઘેરામાં આવી. તંત્ર દ્વારા તાત્કાલિક સમારકામ કરવા જવાબદાર સામે કાર્યવાહી કરવા માંગ ઉઠી છે. પાલિકાએ તાત્કાલિક સમારકામ શરૂ કરાવ્યું છે. કોઈ સુપરવિઝન નહીં, એટલે જે કામ કરતા કોન્ટ્રાક્ટરો છે એમને મજા પડી ગઈ છે. એટલે જ્યાં ત્યાં વડોદરામાં ખાડા ભૂવાઓ કંઈ ઠેકાના નહીં, ગમે ત્યાં પાણીની લાઈનો લીકેજ. વડોદરાને જે સુંદર સયાજીરાવ ગાયકવાડે આપણા રાજા સુંદર વડોદરા આપ્યું હતું એને આ લોકોએ ખાડોદરા નામ આપી દીધું. એટલું ખરાબ હાલતમાં વડોદરાને કરી નાખ્યું. વડોદરા શહેરમાં ચોમાસું જામે એ પહેલાં જે છે તે શહેરના રોડ રસ્તાની સ્થિતિ ખરાબ થઈ રહી છે અને જે ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો છે તેમના કારણે નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. સીધા બિલ જે ગામ છે ત્યાંના દ્રશ્યો બતાવીશું. બિલની જો વાત કરવામાં આવે તો અહીંયા અચાનક જ જે છે તે બંને તરફનો રોડ જે છે તે બેસી ગયો હતો અને જ્યારે જે કોન્ટ્રાક્ટર છે અધિકારીઓ છે તેમનું ધ્યાન દોરવામાં આવ્યું ત્યારે તાત્કાલિક ધોરણે જે સમારકામ છે તે અહીંયા અત્યારે શરૂ કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય બાબત છે કે વડોદરા શહેરમાં ઠેર ઠેર રોડ રસ્તાની આ પ્રકારની સ્થિતિ છે તો અંદાજો લગાવો કે જ્યારે આ ચોમાસું જામશે, મેઘરાજા મન મૂકીને વડોદરા શહેર પર મહેરબાન થશે ત્યારે વડોદરાવાસીઓની હાલત કેવી થશે. સ્થાનિક લોકો કહી રહ્યા છે કે સુરત કરતાં પણ ખરાબ સ્થિતિ છે તે વડોદરા શહેરની થવાની છે. જો અહીંયા મન મૂકીને વરસાદ વરસ્યો તો લોકોનું ઘરની બહાર નીકળવું અને ઘરની અંદર રહેવું પણ જે છે તે મુશ્કેલ થઈ જશે. અત્યારે તો તાત્કાલિક ધોરણે આ જે બેસી ગયેલો રોડ છે તેનું સમારકામ કરવામાં આવ્યું છે, પરંતુ અહીંયા સૌથી મોટો સવાલ એ ઊભો થાય કે જે કોન્ટ્રાક્ટર દ્વારા આ રોડ બનાવવામાં આવ્યું હતું જેને પુરાણ બરાબર કર્યું નથી, શું એની સામે કાર્યવાહી કરવામાં આવશે કે પછી સમગ્ર મામલે ભીનું સંકેલાશે? હાર્દિક દીક્ષિત, ન્યૂઝ ઇન ગુજરાતી, વડોદરા. તો ભરૂચ શહેરમાં પણ ઠેર ઠેર ભૂવા પડ્યા. ભરૂચ કોટથી ભૃગુ ઋષિ બ્રિજ જતા મુખ્ય માર્ગ પર ભૂવો પડતા દોડધામ. જૂની મામલતદાર કચેરી સામે માર્ગનો એક ભાગ ધસી પડ્યો. શહેરના વ્યસ્ત અને આઇકોનિક ગણાતા રોડ પર જ ભૂવો પડ્યો. થોડા સમય માટે ટ્રાફિક પર અસર જોવા મળી હતી. પાલિકાએ તાત્કાલિક કામગીરી શરૂ કરી સુરક્ષાના ભાગરૂપે બેરિકેડિંગ કરી ભૂવાને કોર્ડન કર્યો છે. તો આ દ્રશ્યો ભરૂચથી સામે આવ્યા છે, જ્યાં અચાનક એક ભાગ રસ્તાનો ધસી પડ્યો. હવે આગળ વાત. 21 દિવસની શાંતિ બાદ ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે તણાવ અને તણખલા શરૂ થઈ ગયા છે. યુદ્ધ વિરામ બાદ હવે ભભૂકેલી જ્વાળાથી મહાયુદ્ધના મંડાણની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. સવાલ એ છે કે શું દુનિયામાં ત્રીજા વિશ્વયુદ્ધનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે? ઈરાનનું મિશન કિલ ટ્રમ્પ, મહાયુદ્ધનું કાઉન્ટડાઉન શરૂ. શું દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધના દરવાજા પર આવીને ઊભી છે? શું આગામી 24 થી 48 કલાકમાં મધ્ય પૂર્વનો નકશો હંમેશા માટે બદલાઈ શકે છે? ગયા 24 કલાકથી પર્શિયન ખાડીના સમુદ્રથી લઈને તહેરાનના આકાશ સુધી યુદ્ધની ગંધ ફેલાઈ રહી છે. પરંતુ આ મહાસંઘર્ષની શરૂઆત તો 7 જુલાઈથી જ થઈ ચૂકી હતી અને હવે સ્થિતિ એવી છે કે નાનામાં નાનો તણખો પણ સમગ્ર વિશ્વને હચમચાવી શકે છે. માત્ર મિસાઇલ હુમલાની જ વાત નથી. 4 મહિના બાદ ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામનેઈની અંતિમ યાત્રા અમેરિકા અને ઇઝરાયલ માટે દારૂગોળાનો ઢગલો બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. લાખો લોકોની ભીડમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. શું ઈરાન પરમાણુ બોમ્બનું બટન દબાવવા જઈ રહ્યું છે? શું ઇઝરાયલ ઈરાનને વિશ્વના નકશામાંથી હંમેશા માટે ખતમ કરવાની તૈયારી કરી ચૂક્યું છે? આ સવાલોના જવાબ આગામી 2-3 કલાકમાં મળી શકે છે. અત્યારે તો અમેરિકા અને ઇઝરાયલને આ સંભવિત યુદ્ધના ભણકારા અલી ખામેનેઈની અંતિમ યાત્રામાં જ જોવા મળી ગયા છે. 3 જુલાઈથી 10 જુલાઈ સુધી સમગ્ર ઈરાનમાં શોક અને ગુસ્સાના દ્રશ્યોએ ટ્રમ્પ અને બેન્જામિન નેતન્યાહુને વિચારવા મજબૂર કર્યા છે
કે શું ઈરાનને કાબૂમાં લેવા માટે હવે મોટા યુદ્ધ સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી? અમેરિકન મીડિયા એક્સિયોસના દાવા પ્રમાણે અમેરિકા અને ઇઝરાયલ આગામી 24 થી 48 કલાકમાં ઈરાન પર મોટો હુમલો કરી શકે છે. ઇઝરાયલના રક્ષામંત્રી ઇઝરાયલ કાટ્ઝે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ઈરાન પર હુમલા માટે તેમની સેના સંપૂર્ણ રીતે તૈયાર છે. બીજી તરફ કેટલાક અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે જો ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈને અમેરિકા અથવા ઇઝરાયલ નિશાન બનાવશે તો તેના પરિણામો અત્યંત વિનાશક સાબિત થઈ શકે છે. હાલમાં અમેરિકાની સેન્ટ્રલ કમાન્ડે હોર્મુઝ વિસ્તારમાં પોતાના 20 યુદ્ધ જહાજો તૈનાત કરી દીધા છે, જ્યારે ઈરાને પણ ડ્રોન અને મિસાઇલ હુમલાની તૈયારી પૂર્ણ કરી લીધી છે. કતાર, કુવૈત, બહેરીન અને જોર્ડન પર થયેલા હુમલાઓ બાદ સમગ્ર અરબ વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અત્યારે શાંતિ અને સન્નાટા વચ્ચે કોઈ પણ ક્ષણે ઈરાન અમેરિકન અને ઇઝરાયેલી ઠેકાણાઓ પર હુમલો કરી શકે છે. ચાલો શરૂઆત કરીએ ઈરાનના તે મિશનથી જેને નામ આપવામાં આવ્યું છે કિલ ટ્રમ્પ. ઈરાનની કિલ લિસ્ટ તૈયાર. નંબર 1 પર ડોનાલ્ડ ટ્રમ્પ. શું ઈરાનની કથિત કિલ લિસ્ટમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ સૌથી ઉપર છે? આ સવાલનો જવાબ ખામેનેઈના જનાજામાં ઉમટી પડેલી વિશાળ ભીડ અને ઈરાનીઓના હાથમાં રહેલા પોસ્ટરો તેમજ ગૂંજી રહેલા નારાઓમાં જોવા મળે છે. સમગ્ર ઈરાનમાં એક જ અવાજ સંભળાઈ રહ્યો હતો, વી વિલ કિલ ટ્રમ્પ અને ડેથ ટુ અમેરિકા જેવા સૂત્રોથી માહોલ ગુંજી ઉઠ્યો હતો. મશહદ સ્થિત ઇમામ રઝા દરગાહ ખાતે યોજાયેલા અંતિમ સંસ્કારમાં લાખો લોકો ઉમટી પડ્યા હતા. જનાજામાં હાજર લોકો અને ઈરાનના ટોચના કમાન્ડરોમાં અમેરિકા અને ઇઝરાયલ સામે ભારે રોષ જોવા મળ્યો હતો. ભીડે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલના ખાત્માના નારા લગાવ્યા હતા. આ મહાતણાવ વચ્ચે દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત અખબારોમાંના એક વોલ સ્ટ્રીટ જર્નલના એક અહેવાલે ભારે ચકચાર મચાવી છે. આ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ઇઝરાયેલની ગુપ્તચર એજન્સી મોસાદે અમેરિકાને અત્યંત ગુપ્ત અને મહત્વપૂર્ણ ઇનપુટ આપ્યા છે. આ ઇનપુટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ઈરાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનું મોટું ષડયંત્ર ઘડી રહ્યું છે. આ દાવો સામે આવ્યા બાદ વોશિંગ્ટનથી લઈને યેરુશલેમ સુધી રાજદ્વારી અને સુરક્ષા સ્તરે ભારે હલચલ મચી ગઈ હોવાનું કહેવાય છે. સૂત્રોના હવાલાથી એવા અહેવાલો પણ સામે આવ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ વચ્ચે લાંબી અને અત્યંત ગુપ્ત ટેલિફોનિક વાતચીત થઈ હતી. અહેવાલ મુજબ આ ચર્ચા દરમિયાન બંને નેતાઓ વચ્ચે એવી સહમતિ બની હતી કે હવે મધ્ય પૂર્વમાંથી ઈરાનના ખતરાનો કાયમી અંત લાવવાનો સમય આવી ગયો છે. અહેવાલમાં ઈરાની કેન્સર જેવા શબ્દ પ્રયોગનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે અમેરિકા અને ઇઝરાયલના કડક વલણને દર્શાવતો હોવાનું કહેવાય છે. બીજી તરફ ઇઝરાયલના સંરક્ષણ મંત્રી ઇઝરાયલ કાટ્ઝે પણ ઈરાનને ચેતવણી આપતા કહ્યું છે કે ઇઝરાયલ ઈરાન પર મોટો હુમલો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. No, I'm number 1 on the kill list for Iran. They're lovely people. I'm number 1, so I don't know. I can't tell you that, but I don't really care because I'm doing my job and I'm doing it, I hope, better than anybody's ever done it because we have a country that's hot and really, really successful. But I mention it only because it's on the list. ઈરાન પર હુમલાની તૈયારી. હવામાં ઉડવા લાગ્યા ઇઝરાયેલી જેટ. અત્યાર સુધી અમેરિકાના દબાણને કારણે ઇઝરાયલ ઈરાન પર મોટો હુમલો કરી શક્યું નથી, પરંતુ 7 જુલાઈથી અત્યાર સુધી અમેરિકા અને ઈરાન વચ્ચે જે રીતે એકબીજા પર હુમલાઓ થયા છે તેનાથી ઇઝરાયલ ખુશ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઈરાન પર સંભવિત હુમલા માટે ઇઝરાયલના ફાઇટર વિમાનોમાં બોમ્બ અને મિસાઇલો લોડ કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ હોવાનું કહેવાય રહ્યું છે. આ વચ્ચે ઇઝરાયલના સંરક્ષણ મંત્રી ઇઝરાયલ કાટ્ઝ કેમેરા સામે આવીને એવું નિવેદન આપ્યું જેણે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું. ઇઝરાયલના સંરક્ષણ મંત્રી ઇઝરાયલ કાટ્ઝે ખુલ્લેઆમ દાવો કર્યો છે કે તેમની સેના ફાઇટર જેટ્સ અને મિસાઇલો ઈરાન પર અત્યાર સુધીનો સૌથી મોટો અને સૌથી વિનાશક હુમલો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
તેમણે સંકેત આપ્યો છે કે હવે વાતચીત નહીં પરંતુ કાર્યવાહીનો સમય આવી ગયો છે. ઇઝરાયલના સંરક્ષણ મંત્રાલય અને IDF એટલે કે ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ તરફથી પણ એવા સંકેતો આપવામાં આવ્યા છે કે તેઓ ઈરાનના પરમાણુ મથકો અને ઓઇલ રિફાઇનરીઓ પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કરવા માટે તૈયાર છે. બીજી તરફ ઈરાનની સંસદીય સુરક્ષા સમિતિના પ્રવક્તા ઇબ્રાહિમ રઝાઈએ પણ ખુલ્લી ચેતવણી આપી છે કે જો અમેરિકા અથવા ઇઝરાયલ વધુ એક વખત સંપૂર્ણ હુમલો કરશે તો ઈરાન પોતાની પરમાણુ નીતિમાં ફેરફાર કરશે, એટલે કે ઈરાન પરમાણુ બોમ્બ બનાવવાની અને તેના ઉપયોગની સત્તાવાર જાહેરાત પણ કરી શકે છે. We have many ways we can win, but we've already won militarily. They have very little left, and they want to make a deal so badly. They called a little while ago. They want to make a deal so badly. I just don't know if they're worthy of making a deal. I don't know that they're going to honor the deal. That's the problem. Because they're sort of crazy, to be honest with you. They're sort of crazy. They're a little bit out of control, but they want to make a deal badly.